ધોરણ 10 કે ધોરણ 12 માં તમે 1-2 વિષયમાં નાપાસ થયા હોય તો શું કરવું, કે તમારે રિઝલ્ટમાં તમે સંતુષ્ટ ન હોય તો શું કરવું. તેના માટે પૂરક પરીક્ષા છે તે યોજાવાની હોય છે. ત્યારના ફોર્મ ભરવાના કઈ તારીખથી શરૂ થાય છે તે સંપૂર્ણ જાણકારી છે તે આ વિડીયોમાં મળી રહેશે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો ધોરણ 12 સાયન્સ અને તમારે સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા છે તેના માટે 19મી થી તમારે છે તે ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. એટલે 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ માટે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની એક કે તેથી વધુ વિષયમાં જો ગેરહાજર રહ્યા હોય અથવા નાપાસ થયા હોય તેના માટે પૂરક પરીક્ષા યોજવામાં હોય છે. જેમાં પૂરક પરીક્ષા હોય તેમાં ઉપસ્થિત રહેવાનું હોય છે. એ સિવાય પાસ થયા હોય પરંતુ પરિણામમાં સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ પણ આમાં જે સુધારવા માટે પૂરક પરીક્ષા આમાં ઉપસ્થિત રહી શકે છે. તેના ફોર્મ છે કે તમારે સ્કૂલેથી ભરાઈ જશે. તેના માટે તમારે સ્કૂલનો સંપર્ક કરવો. સ્કૂલના ફોર્મ ભરીને તમારે જે ફોર્મ ભરવાનો ફી હશે તે તમારે જે આચાર્ય છે તેની ઉપર રહેશે. તમારે ત્યાં જઈને જાણકારી લઈ લેવી. તો આ રીતે કંઈક અપડેટ છે. તો આવી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો કે ફેમિલીને શેર કરજો. મળીશું બીજા વિડીયોમાં.